ગીતાજી, આટલા દિવસથી તમે કોઈ બીજાને પ્રેમ કરતા હતા, પણ આજે તમે મારા પ્રત્યે પ્રેમ દેખાડી રહ્યા છો, તો અત્યારે તમારા મનમાં મારા માટે કેવી લાગણી છે? બીજી કેવી લાગણી હોય? તમારી દીકરીની જિંદગીમાં એક પનોતી બનીને આવ્યો તો. આ તો બધી જૂની વાતો છે અંકલ. અત્યારે આપણે ભવિષ્ય વિશે વિચારીએ. જો 10 દિવસમાં તમારું મન બદલાઈ જાય અને હું તમને ગમી જાઉં અને તમને એવું લાગે કે તમારી દીકરી માટે હું યોગ્ય જીવનસાથી છું, પછી તમે શું કરશો? એવું શક્ય જ નથી ગીતાજી, કેમ કે આ દુનિયામાં તમને મારા કરતાં વધારે પ્રેમ કોઈ જ નહીં કરે. તું છે ને આ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ પ્રેમી બની જઈશ ને, તો પણ હું મારી દીકરીના લગ્ન તારી સાથે નહીં જ કરાવું. આપણે કરીશું. આગળ જે પણ કંઈ થયું એ બધું ભૂલી જઈને આપણે નવેસરથી જિંદગી શરૂ કરીશું. તમને મારા પર વિશ્વાસ તો છે ને? મને વિશ્વાસ જ નથી. ભલે ગમે તે થઈ જાય, મારી દીકરીના લગ્ન તારી સાથે તો નહીં જ કરાવું. ને તું પાછો કેમ લગ્નની વાતો કરવા માંડ્યો? તે મને વચન આપ્યું તું ભૂલી ગયો? ગીતા અને મનમોહનના લગ્નમાં તું મદદ કરીશ, યાદ છે ને તને? ઠીક છે અંકલ, જેવી તમારી મરજી. બટ વન લાસ્ટ ક્વેશ્ચન. આજ પછી તમારા મનને જીતવાનો પ્રયત્ન નહીં કરું, તમને ઇમ્પ્રેસ કરવા માટે કામ નહીં કરું, પણ છતાંય જો તમને મારો સ્વભાવ ગમી જાય તો પછી તમારે મારા વખાણ કરવા પડશે. પછી જ હું તમારી દીકરી સાથે લગ્ન કરીશ. બોલો, ડીલ નો ડીલ? મને આ ડીલ મંજૂર છે. આગળ જે થશે એ સારું થશે એવું વિચારીને દરેક મુશ્કેલીઓનો સામનો કરવા હું તૈયાર છું. થેન્ક્સ ગીતાજી, થેન્ક યુ સો મચ. આજ પછી તમારા મનમાં હું જ રહું, તમારી જીભ પર ખાલી મારું જ નામ રહે, મારી એવી ઈચ્છા છે. હેલો, બોલને મમ્મા. વિજય, મેં બીપી વૈષ્ણવને કોલ કર્યો હતો. સમાચાર સાંભળીને બહુ ખરાબ લાગ્યું. અરે, તું ગીતાના લગ્ન કોઈ બીજાની સાથે કરાવવા માટે વૈષ્ણવની મદદ કેમ કરી રહ્યો છે? આ તો ઠીક નથી કરી રહ્યો બેટા. એ તને નહીં મળે એ જાણે છે તું, છતાંય તું ત્યાં રહેવા માંગે છે. તું ખાલી ટેન્શન લઈ રહ્યો છે બેટા. જો ચૂપચાપ ઘરે આવી જા. મારાથી આ બધું સહન નહીં થાય. મમ્મા કૂલ કૂલ કૂલ. તારા દીકરાને લૂઝર સમજે છે? હું મારા છેલ્લા શ્વાસ સુધી લડીશ. ગીતાના ઘર પાસે રહેવાની, ગીતાની નજીક જવાની ભગવાને મને ફરી એક તક આપી છે. મનમોહનનો એક્સિડન્ટ મેં નહોતો કરાવ્યો. હા, એ તો ભલો માણસ છે. હા, મને આવી કોઈ તક મળી જાય એટલા માટે થઈને મેં એનો જીવ નહોતો બચાવ્યો. જવા દે, મને 10 દિવસનો સમય મળ્યો છે મમ્મા, અને આ 10 દિવસમાં મારા પપ્પાજી મને પસંદ કરશે. ગીતાના લગ્ન તો મારી સાથે જ થશે. હવે તું તારી વહુનું સ્વાગત કરવા માટે રેડી થઈ જા. ઠીક છે વિજય, હું તમારા બંનેની રાહ જોઈશ. પણ આ બધું કેવી રીતે થશે? તું શું કરવાનો છે? તારો પ્લાન શું છે? આપણે ગમે તેવો પ્લાન બનાવીએ મમ્મા, પૂરો કરવો ઈશ્વરના હાથમાં છે. એટલે જ મેં ભગવાનને બહુ દિલથી પ્રાર્થના કરી છે કે મને ને ગીતાને એક કરી દો. દિલથી કરેલી પ્રાર્થના હંમેશા પૂરી થાય. સારું મમ્મા, બાય. આ ખરો સબિયાના જેટલા કોન્ફિડન્સથી બોલતો તો આપણી હોમ, એનો કોન્ફિડન્સ જોઈને મને એવું લાગે છે બેના કે પાક્કું એ ઓલી ગીતાડી હાથે લગ્ન કરી લેશે ને આપણી હોમ જીતી જશે બેના. ભૈલા, આ રમતમાં બાજીગર આપણે છીએ, એટલે આ રીતે હાર માનવાને બદલે કોઈ આઈડિયા વિચાર. આઈડિયા તો હું બેના, આ મર્ડરના બધા આઈડિયા બહુ જ સિમ્પલ હોય છે, પણ જલ્દી મગજમાં નહીં આવતા. કોઈ આઈડિયા સૂજો કે નહીં? આઈડિયા નહીં આવ્યો, પણ આઈડિયા આવશે એવો કોન્ફિડન્સ આવ્યો એટલે ચપટી વગાડી. જી,
મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. આજે અહીં એક જ્યોતિષી આવ્યા હતા. એમણે શું કહ્યું ખબર છે? આપણી ગીતાને જીવનું જોખમ છે. એમની વાતો પરથી એવું લાગતું હતું કે જાણે ગીતા પર બહુ મોટું સંકટ છે. મને તો બહુ જ ડર લાગી રહ્યો છે. અરે પાગલ, આ જ્યોતિષીઓને તો પોતાના જ ભવિષ્યની ખબર નથી હોતી. એ લોકોને પૈસા આપો એટલે મોઢામાં જે આવે બકવાસ કર્યા કરે. નાજી, એ ખોટું બોલે એવા નહોતા લાગતા. એ સાચું બોલતા હતા. હું તો બહુ જ ડરી ગઈ. એમણે તો બે વાર જોયું અને બંને વખત ગીતાના માથે સંકટ છે એવું જ એમણે કહ્યું. સુશીલા, ગીતા પર હવે કોઈ સંકટ નહીં આવે. બધું સારું જ થશે. ગીતા અને મનમોહનના લગ્નમાં હવે જો કોઈ સંકટ ઊભું કરશે ને તો હું એના માટે સંકટ બની જઈશ. જી, આ શું? તમે વાતની ગંભીરતા નથી સમજતા. મારા તો હાથ પગ ધ્રુજી રહ્યા છે. ભગવાનને ઘણી વાર પ્રાર્થના કરી ચૂકી છું. સુશીલા, તું આવી રીતે ડરીને દોરડાને સાપ સમજી લે છે દર વખતે. કઈ જ નહીં થાય. તું જરા શાંતિ રાખ. આ બીપી વૈષ્ણવ બેઠો છે ને, છોડ ને યાર. સૂતા પહેલા મારી સ્વીટ હાર્ટને ગુડ નાઇટ કહી દઉં એવું વિચાર્યું, પણ એ તો ક્યાંય દેખાતી નથી. ગીતા સામે જ રહેતી હોય તો ફોન કરીને ગુડ નાઇટ કેમ કહું હું? જરાય નહીં. હા, જે કહીશ એ ફેસ ટુ ફેસ કહીશ. પણ કરું શું હું? એ ક્યાંય દેખાતી જ નથી ને. હેલો, આ ભ્રમ નથી. હું ખરેખર અહીં ઊભી છું. આ તો ભ્રમ છે મારો. કમ ઓન વિજય, હું ખરેખર આવી છું વિજય. ના ગીતા, આ ભ્રમ છે. ભ્રમ છે, ભ્રમ છે, ભ્રમ છે. એ શું થઈ ગયું છે તને? હું સામે જ ઊભી છું તોય ભ્રમ છે કરે છે તું. હું અહીં કેમ આવી છું પહેલા એ તો પૂછ. કેમ આવું બોલે છે? તારા ખોળામાં માથું મૂકીને સુડાવા આવી છું ને. ત્યાં સુધી હું જીવીશ કે નહીં મને એ જ નથી ખબર. છી, તું આવી વાતો કેમ કરે છે ગીતા? હા વિજય, મારો જીવ જોખમમાં છે એવું એક જ્યોતિષીએ મમ્મીને કીધું. વિજય, તું આ રીતે હસે કેમ છે? તો બીજું શું કરું ગીતા? કેમ કે તારા જીવની જવાબદારી મારી છે ને. એ હું તને સિરિયસલી કહી રહી છું. તું મારી વાત સાંભળવાનો છે કે નહીં? મમ્મી આ વાત પપ્પાને કહેતી વખતે રડી રહી હતી વિજય. મારો જીવ જોખમમાં છે વિજય. એવું કંઈ જ નહીં થાય. તારા પર જે સંકટ છે એ તો જંગલમાં જ ટળી ગયું. અત્યારે તો તારો પતિ તારી સાથે જ છે. હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. ખબર નહીં વિજય, જ્યારે પપ્પાએ મારા લગ્ન અચાનક મનમોહન સાથે કરવાનું નક્કી કરી નાખ્યું હતું ને તો મને મરી જવાનું મન થઈ ગયું હતું. પણ તું ફરીથી અહીંયા આવ્યો. આપણે બંને એક થઈને જ રહીશું એ વાત શક્ય છે એવો તે મને વિશ્વાસ અપાવ્યો. હવે મારી જીવવાની ઈચ્છા વધી ગઈ છે વિજય. અને તારા વિના આ જિંદગી જીવવાનો કોઈ જ મતલબ નથી વિજય. ગીતા, હું તને કંઈ જ નહીં થવા દઉં. જો તારા જીવના દુશ્મન ભગવાન પણ હશે ને તો હું એમની સામે લડી લઈશ.
ગમે તેની વાતો પર વિશ્વાસ કરી લે છે. નવરી છે આ. એ મંત્રીના દીકરા, આટલી રાત્રે ટેરેસ પર ઢીંચવા બેઠો છે? એવું કંઈ નથી અંકલ, બસ અહીં ઊભો રહીને તાજી હવા લઈ રહ્યો છું. આહાહાહા. તું પાછો શાંતિથી ઊભો રહેવો ખરો ને બહુ. ત્યાં ઊભો ઊભો કંઈક પ્લાન કરતો હોઈશ તું પાક્કું. અરે એવું કંઈ નથી અંકલ. આ ઊભો રહે ત્યાં. મારી દીકરી ઘરમાં છે કે નહીં એ પહેલા જોઈ લઉં, પછી તારો વારો કાઢું. ઊભો રહે. એ ગીતા, હે ભગવાન, હવે હું શું કરું વિજય? હું ઘરમાં નથી એ વાત પપ્પાને ખબર પડી તો બધું પૂરું વિજય. મારું તો આવી જ બનશે. છે મારે અહીં આવવાની જ જરૂર નહોતી. તો પછી તું કેમ આવી ગીતા? ઘરમાં રહીને તારો ચહેરો મને દેખાડી દેવો તો ને. તને બહુ જ મારીશ વિજય. મારા જીવને જોખમ છે એ વાત કહેવા મારે અહીં આવવું પડ્યું. આ વાત તું ફોન પર પણ કહી શકતી હતી ને ગીતા. જો હું આજે રાત્રે જ મરી ગઈ હોત તો? છેલ્લી વાર તને ન મળત તો બહુ જ દુઃખ થાત. એટલે આવી. એવું કંઈ નહીં થાય. પપ્પાજીથી બચવું કેવી રીતે એ વિચાર. એ જ તો મને નથી સમજાતું વિજય. જરાય ચિંતા ના કરીશ. હમણાં ઘરે જા. જા ને. ગીતા, ગીતા, શું થયું જી? ક્યાં ગઈ છે ગીતા? એના રૂમમાં છે. રૂમમાં છે? હશે તો સારું, પણ હું જોયા પછી જ માનીશ, કારણ કે એકવાર હું સરસ મજાનો દગો ખાઈ ચૂક્યો છું. અરે આ શું છે બધું સુશીલા? એ ધુમાડો કેમ છે આટલો બધો? અરે કઈ દેખાતું જ નથી અહીંયા. સુશીલા, હા, અરે આ બાજુ આવ ને. હું અહીં છું. અરે હાથ તો આપ તારો. આ શું ગીતા ક્યાં દેખાતી નથી? જી, લાગે છે મ્યુનિસિપાલિટી વાળા મચ્છરની દવાનો ધુમાડો કરવા આવ્યા હશે. તો તારું મોઢું બંધ કર. એ તું શ્વાસ ના લેતી હમણાં. ગીતા, ગીતા અહીંયા છે કે નહીં કે સમજમાં નથી આવતું મને તો.
ક્યાં જતી રહી? જવાબે નથી આપતી. એ ગીતા, પપ્પા હું અહીંયા છું પપ્પા. તું બેટા મૌન વ્રત રાખી, તું જવાબ તો આપ. આ ધુમાડાના કારણે મારાથી બોલાતું જ નતું પપ્પા. આટલો ધુમાડો ક્યાંથી આવી ગયો? હા બેટા, આ તું અંદર જ છે ને? મ્યુનિસિપાલિટી વાળા મચ્છર માટે ધુમાડો કરવા આવ્યા હતા. સારું થયું તું અહીંયા જ છે. સુશીલા, હવે મને શાંતિ થઈ. ગીતા અહીંયા જ છે. ચાલ તને કઈ થાય ને પેલા જઈએ. યાદ રાખજે બેટા. હા, નાક પપ્પા. બંધ રાખજે. બહુ યોગ્ય સમય આવ્યો. તારા આવવાથી ટેન્શન ઓછું થઈ ગયું. થેન્ક યુ ગુરુ. થેન્ક યુ. તું અંકલ, તમારી દીકરી ઘરમાં જ છે ને? હે? હા તો મારી દીકરી તો ઘરમાં જ હોય ને. આફ્ટર ઓલ બીપી વૈષ્ણવની છોકરી છે. હા, ગુડ નાઇટ અંકલ. હા સારું. તારા ઘર પાસે ધુમાડો કેમ નથી? એ તો ક્યારનો ધુમાડો કરીને જતો રહ્યો અંકલ. ઠીક છે. ગુડ નાઇટ. ભાલી બેના ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બસ આટલું જ? ખાલી ગુડ મોર્નિંગ એમ? કાલ રાતથી તારો ભાઈ ઘરમાં નહોતો, આજ હવાર પાછો આવ્યો. તો ભાઈ તું ચો હતો, હું કરતો તો, હું ખાય, હું પીએ, કોઈ પૂછવાનું જ નહીં. ખાલી ગુડ મોર્નિંગ કહીને મોબાઈલમાં ચડવા બેસી જઈ. ઓહ, કંટ્રોલ સીતારા, કંટ્રોલ. તારી બેના તને ભાઈ નહીં પણ ગધેડો સમજશે. બીજે ક્યાં જઈ શકે તું? હા? તારા કોઈ ફ્રેન્ડના ઘરે પાર્ટીમાં ગયો હોઈશ, મફતમાં પીવા મળશે એવું વિચારીને. આહાહાહાહા. મને તારો બકવાસ સાંભળવામાં કોઈ રસ નથી. બેના તું કેટલી હારી રીતે તારા ભઈલાને સમજશે. હા? ચોક જઈને મોથું પછાડવાનું મન થઈ રહ્યું છે. મારા બેનાને હંમેશા માટે ટેન્શન ફ્રી રાખવા માટે મેં મારો ઓખોમાં હરખી રીતે સાંભળજો, બીજે ચોય નહીં. મારો ઓખોમાં પાણી નાખી નાખીને કેટલું મોટું કામ કર્યું છે, અને તું ઓય મને ટોન્ટ મારે છે. પિયક્કડ મફતમાં પીવા વાળો. શું કરીને આવ્યો છે? એ હું તને કહેવાનો નહીં. તું તારી હગ્ગીઓ આંખે જો. હે? દવા છાંટવાવાળાને વિજય પૈસા આપી રહ્યો છે. આમાં શું ખાસ છે? આનાથી તો એક નવો સવાલ ઊભો થયો. બેના આ મોણ આપણા દુશ્મન બીપી વૈષ્ણવના એરિયામાં રોજે રોજ દવાનો ધુમાડો કરવા માટે જાય છે. અને આજ ઓલી ગીતાડીને વિજયને મળવાનું મન થયું તો એ ગીતાડી વિજયના ઘેર ગઈ. અને એ જ વખતે વૈષ્ણવને એની સોડી રૂમમાં નહીં હોય એવો ખબર નહીં ચમ ડાઉટ થયો, એટલે એ સીધો ગીતાડીને હોતો રૂમમાં જ્યો. કોણ? બીપી વૈષ્ણવ. પછી આ વાત વિજયને ખબર પડી એટલે એણે દવાવાળાને પૈસા આલ્યા અને ગીતાના રૂમમાં ધુમાડો કરવાનું કહી દીધું. પછી ગીતાના બાપા વૈષ્ણવને ખબર ના પડે એમ એની પ્રેમિકા ગીતાડીને રૂમમાં પહોંચાડી દીધી. ધેટ્સ ઓલ માય લોર્ડ. મહિલા, વકીલાત કરવાનું છોડ અને સીધો પોઈન્ટ પર આવ. આમાં આપણો શું ફાયદો છે? અરે મારી ભોળી બેના,
આ દવાનો ધુમાડો કરવા વાળો આવતીકાલે એ જ એરિયામાં જશે. નાઉ આપણે એને થોડા વધારે પૈસા આલીશું, ધુમાડામાં થોડું ઝેર ભેળવીશું અને ગીતાડીના રૂમમાં ધુમાડો કરવાનું કહી દઈશું. અને પછી એ ઝેરીલા ધુમાડાને કારણે તારી દુશ્મન ગીતાડી ધુમાડો થઈ જશે. That's all, my lord.